કોઈ ભૂલ ચૂક થઈ જાય મારી માફ કરજો માં, મારી રાજી રહેજો માં, અને ભક્તિ અને રાજી છે માં. અને સાક્ષાત અમને પ્રસન્ન આપજો માં. અને જ્યાં કહેશો ત્યાં આવવા રાજી છે માં, અને જ્યાં કહેશો ત્યાં ભૂલ કરીશું માં. મારી આવું જ કરે છે તો મારે બતાવજો માજી. મોમાં ખાડું ગાલીને માફી માંગવા રાજી છે માં. એવી શું ભૂલ થઈ છે માં? જે થાય માં. હા માં. મારા મારા હોનાના રથમાં બેહીને તારા અસલ ઘરે જાઓ. હા માં. હા માં. અહીં આવી. હા માં. જે થાય માં, જે થાય. જે ભૂલ તો માફ કરજો માં. જે અમારી દયા કરજો માં. 10 ભૂલો થઈ છે ઘણી અમારા પૂર્વજોથી, અમારથી માં. જય માડી. હર હર મહાદેવ. માડીના દરેક ભક્તોને ખાસ સંદેશો અમૃત બાપા મિલડી ધામ વતી જણાવવાનું કે ગાદી ઉપર અમૃત બાપાની મૂર્તિ બિરાજમાન હોય તો જ એ ગાદી અમૃત બાપાના મેલડી માતાની ગાદી સમજવી, અન્યથા એ ગાદી અમૃત બાપાની મેલડી માતાની ગાદી નથી. મેલડી ધામ અમૃત બાપાનું જે છે તેનું સરનામું ગામ મોટી ખડોલ, મૌધાથી 6 કિલોમીટર આગળ, ડાકોર જતા પહેલા. જય માડી. હર હર મહાદેવ. છોકરીને તકલીફ છે અને છોકરાને તકલીફ છે મારી. આજે હસતા કરીને મોકલો માં મારી. આવું જ કર્યા કરે છે મારી. કોઈ નામ નહીં બોલતા, નહીં કશું નહીં એમાં. માં માજી તમે કોણ છો માં? જે ભૂલચૂક હોય માં માફ કરજો માં, બોલજો માં. માં આવું જ થાય છે. હવે એને પૂછ. કોણ છો માં તમે? કોણ બોલો છો? જે હોય તમે અમને બતાવો, અને અમે જે થશે એ અમે કરવા તૈયાર છીએ. અને અમને જય સતનો માર્ગ બતાવજો માં. માડી આવું જ અમારા ઘરમાં ચાલે છે. અને કાંઈ અરે પગે પડીને માફી માંગીને કંઈક 2 શબ્દ કહેશો તો એને લાગશે કે મારે કેવા જેવું કે છે. રાજી રહેજો માં, અને અને સાક્ષાત અમને પ્રસન્ન આપજો માં. અને જ્યાં કહેશો ત્યાં આવવા રાજી છે માં, અને જ્યાં કહેશો ત્યાં ભૂલ કરીશું માં. માડી આવું જ કરે છે. હાલો, માડી આવું જ કરે છે. કઈ બોલતા નથી. કગરો કગરો માડી તમે રાજી કરી, માડી અમે કગરો કગરો. છે માં તમારી પાસે. આટલા વર્ષો જે ભૂલ થઈ હશે અમે કબૂલ કરીએ છીએ માં. અમને રાજી કરો માં. જે તમારે થતું હશે અમે કરીશું માં. અમારાથી કોઈ ભૂલ ચૂક થઈ ગઈ હોય મારી માફ કરજો માં. અમે તો રાજી ખુશીથી સ્વીકારીએ છીએ, અને અમે તો જાણવા જ આવ્યા છીએ કે એમાં અમારું કયું દેવ છે. અમને તો ખબર નથી આટલા વર્ષોથી. મા બાપને નથી ખબર ને નહીં અમને ખબર. માડી આવું જ છે, કાંઈ બોલે નહીં. તમે એમ કહેશો કે અમે આટલું ફરીને આવ્યા, હા માં. અમે તમને મળ્યા, હા માં. અમારે આવું આ બોલતા નથી, પણ કંઈક તમારી ગુનાને કંઈક ભૂલો થઈ હશે ત્યારે ને. હા માડી. હા માડી. હવે ગુનોનો ભૂલ તો કોણ પકડશે મને એમ કે? માતા. અરે હું મેલડી તો રસ્તો બતાડું છું, પણ તમારા દેવ રિહાઈ ગયા છે કે કારણ કે તમે કોઈ ગુનાને ભૂલ કરી હશે. હશે માં. ખ્યાલ પડે છે મારી વાતની આને? હા માં. હા માં. તમારા દેવના કંઈક ગુનાને ભૂલ તમે કરી હશે એટલે આજે દેવ રોવે છે કે કંઈક કંઈક બોલી નથી શકતું એવું જોઈએ ને. એટલે તમે તમારા દેવના ગુનામાંથી છૂટવા માટે દેવને પેલા પ્રાર્થના કરો, એ દેવને કાલાવાલા કરો. એને કંઈક મોટું ખોટું લાગ્યું હશે એટલે બોલતી નહીં હોય ને. હા માં.
અને બીજું તને કહું હજુ કાળકાઈ નથી, કારણ કે બહુ માણસ છે, નકર કાળકા આ બધું પૂરું કરી નાખ તારું. હા માં. અત્યારે તો મેલડી છો, હા માં. હજુ કાળકાઈ નથી, હમણાં આવશે. એ કાળકા આવશે બરોબર એટલે તારું પૂરું કરી આલશે, પણ ત્યાં સુધી તું માફી માગી નાનો બનીને રીઝવ. હા માં, અમે નાના માણીને માં પગે લાગીએ છીએ. હમ જો ભૂલ થઈ અમે માફ કરો માં, તમારે જે અમે સેવા કરવાની હશે અમે કરશું, વર્ષોથી ભૂલી ગયા માં. જે થાય માં, જે તમે લાખો ભૂલ હશે તમે માફ કરનારા તમે જ છો. સતનો માર માડી આવીને કહી જાઓ અમને કે અમારી શું ભૂલ છે. તમે તો મને કે કરો કે માતાજી આવું હતું આવું હતું આવું હતું. હા માં. હું તો તમને રસ્તો બતાડું, હું તો તમને તમારા ગુનામાંથી છોડાવું, અને તમારું કંઈક તમે કંઈક ભૂલી ગયા હોય યાદ કરાવું. યાદ કરાવું કે નહીં? હા કે એટલે અમે દેવ હું માતા છું ને તો તમને સાથ હાલું, સાથ જ હાલું ને, હા માં. કંઈક રસ્તો બતાડું, બરોબર. કંઈક તમારા ગુનાને ભૂલો યાદ કરાવું. હા પણ તમારા તમે ગુનાને ભૂલો યાદ કરી લો, માનો કે મેં તને કંઈક ગુનાને ભૂલ યાદ કરાવી ને તને યાદ આવી, પણ એ દેવને ખોટું લાગ્યું હોય એનું મન પરિવર્તન કેવી રીતે થાય મને એમ કહેતો તું? એનું મન પરિવર્તન કેવી રીતે થાય તું મને કે? શું હશે જે હોય અમે માં અમે કહી જાઓ, અમે તમારું કરવા તૈયાર છે માં. અને જે ભૂલો થઈ હશે જે અમારા પૂર્ણથી અમે એની પણ માફી માંગીએ છીએ માં. જે થાય શું થાય બતાવી દો માં. સતનો માર્ગ બતાવજો માજી. મોંમાં ખાડું ગાલીને માફી માંગવા રાજી છે એમાં. એવી શું ભૂલ થઈ છે માં? હું એ જ કહું છું એને કે તું કાલાવાલા કર, હમણાં કાળકા આવશે તો તારું પૂરું કરી આલશે, પણ તું તો ત્યાં સુધી તારું પૂરું કર. હા માં. કઈ પૂછું તમારી પાસે માફી માંગવાની? માફ કરનારી તું જ છે માં. હા માં. હા માં. દયા કરજો માં. હા માં. બતાવી દો અમને માં. પણ માં રાજી રહ્યો, હજુ કંઈ થતું નથી. અમે કરવા તૈયાર છીએ માં. અમે લોકો જે આમાં રડીએ તો છે જ, અમે કકડીએ છીએ પણ અમને હા બસ હવે અમને એ જ બતાવી દો બસ. મૈયા જે ભૂલ થઈ એ અમે કરવા કબૂલ છે માં. અમારા ગુનાને ભૂલો માફ કરે એવું કે. અમારી ભૂલો હોય એ માફ કરો માં. 3 મિનિટ સુધી હજુ કે પછી કાળકા આવશે. 3 મિનિટ. હા માં. માં જે ભૂલ હોય અમારી માફ એ 3 મિનિટ થાય એટલે મને કહેજે, મને યાદ કરાવજે. હા માં. હા માં માફ કરજો માં. હા માં. માફ કરજો માં. રાખજો માં. લાખો ભૂલો થઈ હશે માં, માફ કરનારી તું છે માં. અમને ખબર પડી કે અહીંયા આવીને અમને અરે એ તો અહીંયા આવો તારે જ ખબર પડે કે માતા કોને કહેવાય. હા માં. હા માં. હા માં. પણ એને કઈ ખોટું લાગ્યું છે એટલે તમે દુખી છો હા માં. એમ. માફ કરજો માં. જે થાય માં. માફ કરજો માં. માં જે થતું હશે કરીશું માં. એ એવું કહે છે કે મને તાળામાં પૂરેલી બાપા કઢાવો. અરે પણ મારી 3 તો પૂરી થવા દે તો કાળકા આવશે ને. હા માં. હા માં. થઈ ગઈ માં. થઈ ગઈ માં. માં ભૂલ થઈ ગઈ, માફ કરો ને બતાવો માં. 3 મિનિટ ભલે. થઈ ગઈ. હા મહારાજી મોકલો માં. પાવાગઢમાંથી ઉતરો, જે થાય માં. જે થાય. જે થાય માં. જે થાય. ઢેબડિયા તળાવમાં પડી હા માં. કેમ નહીં માં. નાઈન ધોઈને ચોખ્ખી થઈને મારા હોનાના રથમાં બેહું. હા માં. મારા હોનાના રથમાં બેહીને તારા અસલ ઘરે જાઉં. હા માં. હા માં. અહીંયા આવી. હા માં. જે થાય માં. જે થાય. જે થાય માં. તારા જે ઘર મૂકી દીધું છે ઘરે જાઉં. હા માં. હા માં. અરે જે અસલ તમારી જમીન છે ત્યાં જાઓ. હા માં.
જે તમારી જમીન જતી રહી છે ત્યાં જાઓ. હા માં. એ તમારા જે દુશ્મન હતા, તમારા જે દુશ્મન હતા, તમારા દાદાએ, તમારા બાપાએ જેના રૂપિયા લીધા હતા, એ રૂપિયામાં આવેલી માતા પાસે જાઓ. હા માં. મુશ્ચિંદ મને છપરા નદી રે કાળકા બોલું છો. હા, જે થાય માં, જે થાય માં. જે થાય માં. તારા બરાબર ઘરે જાઉં, તારા ઘરે જાઉં, હા માં, હા માં. તારા ઘરે જાઉં, તારી બે જગ્યાએ જાઉં, બે જગ્યાએ દીવા થાય, આમ સલંગ થાય, સલંગ 1 2 3 ને 4. હું સિંધ મને છપરા નદી ગંધરપિયા મેલડી છો. જે થાય માં, જે થાય. બરોબર, 4 દીવા લઈને, 4 દીવા વાળી માતાઓને લઈને, ભગવાનને લઈને પાછી તારા એક ઘરે જવું, એક ઘરે જવું, એક ઘરે. બરાબર, ઘરે જવું, તારા ઘરે જવું એટલે એક મમાઈ માતા બેઠી બેઠી રોવે છે, મારી મેલડીના રામ છો, મેલડી છો. જે થાય માં. મુશ્ચિંદ મને છપરા નદી ગંધરપિયા મેલડી ને પાવાની દેવી કાળકા છો. અસલ તમારા ઘરે તમારી મોમાઈને તમે મૂકીને તાળું મારીને આયા છો. હા માં, હા. હા, તાર જોવું હોય તાર જોઈ લે. એ મોમાઈની ભક્તિ કરતા ને મોમાઈને પૂછતા હતા, આપણે મોમાઈને તાર નાખી દીધી છે ને મોમાઈને કોઈ યાદ નહીં કરતા. ના માં, પણ યાદ કદાચ 4 દીવા મારા પરમાત્માએ, મારા ભગવાને હું કાળકા ગોતીને લાવી હોય, મારા શંકરે, મારા પતિએ મને બતાયા છે. હા માં, જે થાય. જે થાય માં. જે થાય. કહેવાય કે આ દુનિયા હા ને, આખી દુનિયાની અંદર કે હડકભાઈ માતા જબરી કહેવાય ને, મારી હડકભાઈ ના રામ છો, માતા છો. જે થાય માં, જે ધોળી ધજા વાળી એ ભુવા હોય ને, ભુવા તારા ઘરે ભુવા આવે ને, તારા ઘરે ભુવા આવે ને તો હડકભાઈ માતાની સહી કરાવવા. કળિયુગમાં હડકભાઈ માતાની સહી થાય, પણ હું સિક્કો મારનારી મેલડી છું. હા માં, હા માં. જે માં. હા માં. આઈ હડકભાઈ માતા આઈ. આઈ. હડકભાઈ માતા આઈ. જે થાય માં. એ જે પૂછે તો માફ કરજો માં. જે અમારી દયા કરજો માં. 10 ભૂલો થઈ છે ઘણી અમારા પૂર્વજોથી, અમારથી માં માફ કરનારી તું બેઠી છે માં. આ કળિયુગમાં એવું કહું છું કે આ પરિવારનું જે દુઃખ મટાડે ને પરમાત્મા કહેવાય. હા માં. એનું નામ ભગવાન કહેવાય. જે થાય. હા માં. કહેવાય કે નહીં? હા માં, હા માં. કહેવાય કે નહીં? હા માં, હા માં કહેવાય ને. આની કોઈ દવા નથી હો, આની કોઈ દવા નથી. આ ક્યારે આવે ક્યારે જતી રહી કોઈને ખબર નહીં. હા માં, હા માં. અને મારા જેવી મળે ને ત્યારે બંધ થાય. હા માં. દરેક જે હા. થાય માં, જે થાય તમે. કારણ કે મારે ને એની વાત થઈ હશે, હું એને કદાચ ઓળખતી હશે ને એ મને કહેતી હશે કે ઓળખો તો ઓળખાય. હા માં, હા માં. જે થાય. હડકભાઈ માતા, હડકભાઈ અસલ તમારી હડકભાઈ માતા થાય. હા માં. અને બીજી આ એક અંબોડાવાળી માતા, અંબોડાવાળી માતા કોણ આવી? અંબોડાવાળી લાપસી ખાનારી એ કારુડી ઝોપડી આવી. હા માં. જે થાય. જે થાય. ઓળખો તો ઓળખાય. હા માં. કોણ આવી? કાકા. હા, કાળી ઝાપડી આવી. પણ તમે ભૂલા પડ્યા છો, કેમ કે આ કારુડી ઝોપડી છે ને, અસલમાં કારુડી ઝોપડી આ તો અઘોરી બાવાની જટાની અંબોડાની માતા છે. હા માં. કોણ જે છે? થાય માં, જે થાય. અને તમે તો એની દાદી સમજીને બેઠ્યા છો. હા માં. એ એટલે દાદી શિકોતર થાય, આ તો તારી ભગવતી છે. હા માં. તમારા દાદા વખતોમાં સાધુ હતા ને, સાધુની સાધનાની આ માતા છે. હા માં, હા માં. શું થાય? માતા. તમારા દાદાની સાધનાની અઘોરી બાવાની જટામાંથી નીકળેલી આ કારુડી ઝોપડી થાય. લાપસી ખાનારી માતા થાય. તારા વડવાન તારા દાદા જ્યારે ખેતરમાં માતા બેહાડી ને, તું તાર જઈને જો, તારા દાદા ને તારા દાદા પર દાદા હતા ને, તારા દાદા તારા દાદા હતા ને, જ્યાં નાની મઢ બનાવ્યું, નાનો મઢ, તો એ અસલમાં એ જયારે કારુડી ઝોપડીને બેહાડી ત્યારે કુંવારી કન્યાની દીકરીને કાળજુ આલ્યું, બકરાને ધૂપ આલ્યો, દારૂનો પ્યાલો પાયો. હા. બરોબર છે? પણ જેમ જેમ સમય ગયો એમ પરિવર્તન તો આવે ને, કંઈક ને કંઈક. કંઈક આવે. ને પછી માતા શું કે ખાતે હો તો ખીલા ના પડેગા. બરોબર છે માં. હા. તમે ખાવ છો? હા માં. ખાઈ. તમે ખાવ છો? હા. તો માતા નહીં હાલતાનું કારણ શું? ખબર નથી. હું તને એમ કહું છું કે બરોબર ગામડે જા, તારા અસલ તમે ભૂલીને બેઠ્યા છો ને ત્યાં, અને 2 ડેરી દેખાય. 2 ડેરી કેટલી? જો 2 ડેરી દેખાય ને તો તારા માનો કે તારો દાદો કુંવારી કન્યાને કાળજુ હાલતો હતો એને. હું હાલતો હતો? તારો દાદો એ કારુડી ઝોપડીને કુંવારી કન્યાનું કાળજુ હાલતો, અને હડકભાઈ માતાને લાપસી નિવેજ હાલતા. આમાં તોય તારા દાદા ભગવાનના ઘેર ગયા ને, હું તને કહું છું કે તારા દાદા ભગવાનના ઘેર ગયા ને, પણ કુળદેવી ના મળી. હા માં. હા માં. ગઈ ના મળી. ના મળે.
તારા દાદાના કુળદેવી નહીં મળી, તારા બાપાને ના મળી, તને ના મળી, તારા દીકરાને ના મળે. એ તો અમૃતની માતા બતાવ ને ત્યારે મળે. હા માં જે થાય હા, જે થાય માં જે હા માં આની કોઈ દવા નથી, આની કોઈ દવા થશે નહીં. હા માં આની અને લોકો ખંચેરી લેશે, આમાં કશું બહાર નીકળશો નહીં. નહીં માં. પણ હું નીકાળું છું, કારણ કે તમે મારા છો ને ગાંડા એટલે. હા માં જે થાય હા માં હા માં તમારે જ આમાં જો કાઢો. હું દેવના વિભાજન પાડી આપું. હા માં હું દેવના તમને વિભાજન પાડી આપું. હા માં જો તમારામાં જ્ઞાન હોય ને તમે કદાચ તમારું જીવન પરિવર્તન કરવા મારી મેલડીનો સંગ કરતા હોય ને કાળકાની કંઈક વાત માનતા હોય હા તો હું કહું એ પ્રમાણે તમે સમાધાન કરો, એટલા આ દેવ એના ઠેકાણે. હા માં હા માં હા માં તું ગમે તેટલું મોટું ઘર બનાવ કે આખો મહેલ બનાવ કે મોટી હવેલી ઊભી કર, તો મૂળ પાયો તો જોઈશે ને, એનો હા માં ટેકો જોઈએ ને. એ ટેકાનું નામ કાળકા. હા માં શું નામ? બે આંખો વાળી માતાનું દુઃખ છે, પાછું તને યાદ કરાવો, ઓળખો તો ઓળખાય. કેટલી? બે આંખો વાળી માતાનું તારા ઘરમાં દુઃખ છે, એટલે એનું નામ કાળકા 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 ને કાળકા. હા માં જે થાય જે થાય હા, જે હવે એક વિચાર કરવા જેવી વાત છે, એક વિચાર કરવા જેવી વાત છે. કેવી? કે કદાચ તારા ઘરની અંદર દેવ દુઃખ હાચું આજથી નહીં, આજથી 35 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા કે 100 વર્ષ પહેલા તમે દુઃખમાં જ ચાલો છો. આનો કોઈ અંત આવતો નથી અને આમાં બધા ઉકલી ગયા, હા પણ હાલો આ પ્રશ્ન ઉકલતો નહીં. નથી ગઈડા હારામાં હારા આઈને જતા રહ્યા પ્રશ્ન ઉકલવા માટે, પણ આ પ્રશ્ન ઉકલતો. નથી અડકભાઈ માતાની કલમો નાખે છે ને અડકભાઈ માતાને કગરે છે, પણ અડકભાઈ માતા હાથ દેતી. નથી અડકભાઈ માતા બધાની હિયારી માતા થાય ને, માતા એવું કહે છે કે હારું હું હારું કરીશ, પણ હારું થતું નથી. હા માં કારુડી ઝોપડીને દીવો કરો છો ને, કારુડી ઝોપડીને તમે કગરો છો, પણ તારું હારું થતું નથી. નથી થાય છે? ના માં ના થાય. ના થાય. પણ તારા બાપુજી એક ભૂલ કરીએ છે, એ ભૂલની સજા તને મળતી હશે. હા માં હશે હે? હશે કે કદાચ કઈક વસ્તુ હોય, તારા બાપુજી પાસે કોઈ માતાજીની વસ્તુ હોય, હોનું હોય, ચાંદી હોય, મિલકત હોય, હા માં કે પછી જમીન હોય ને કોકના આલી હોય ને, તો માતાને પૂછવું તો પડે જ. મને એમ કે હા માં હા માં તારા બાપાએ પૂછ્યું નહીં ને, માતાના રૂપિયા ખાધા. શું ખાધા? રૂપિયા ખાતા જો તારો બાપ ચોર હોય ને તો ચોર કહું, સાવકાર હોય તો સાવકાર કહી. હા માં હા માં હા માં કારણ કે આમાંથી બહાર તમારે બહાર નીકળવું છે અને હું બહાર નીકળવા આવી છું. હા માં હા માં જે થાય જે થાય આ દેવનો કોઈ અંત નથી. હા માં અને આ તારા દીકરા કે દીકરીઓ મગજથી ધૂણતા નથી. આ બધી માતાઓ વળગીશ. હા માં હા માં પહેલા દીવાવાળી કાળકા વળગી છે, બીજા દીવાવાળી મોમાય વળગી છે, ત્રીજા દીવાવાળી હડકભાઈ વળગી છે, અને ચોથા દીવાવાળી કારોડી ઝોપડી વળગી છે. હા માં કારણ કે અમારું કોઈ પત્તો લાગતો નથી નથી. પણ સૌથી પહેલા તારી કાળકાને અલગ પાડ. કાળકાને અલગ પાડ. હા માં શું કરવાનો? ઓળખ પાડ કાળકાને અલગ પાડજે, એટલે એક હારું કઈક વસ્તુ એને આલજે, એક જગ્યાએ રાખજે. હા માં અને કુળદેવીનું આસન છે ને એટલે ઊંચું થોડુંક રાખજે. હા. અને પહેલો દીવો તારે કુળદેવી કાળકાનો કરજે. હા અને કાળકાને એક શ્રીફળ આપીને એને ચોખાનું નિવેદ ધરાવજે. હા માં અને એવું કહે છે કે માં મને ખબર નથી, પણ વર્ષોથી ગોતું છું ને માં તું મળી તો હું કેટલો ભાગ્યશાળી કહેવાય કે જીવતા જીવતા તારો દીવો કરીને ભગવાનના ઘેર જઈશ. જે થાય માં જે થાય ને? થાય માં બીજા નંબરે કે મોમાય માતા કહેવાય દશામાં. તમે દશામાં કહો ને, હા માં તારે જોવાનું હતું. તું તો મારી પાસે કદાચ હમણાં આવ્યો છે ને, પણ 25 વર્ષ પાછળ જાય ને તો તમારા ઘરમાં મોમાયના દીવા થતા હું મેલડી છો. હા માં સાચી વાત હા માં તો એ મોમાય માતા આજે ફર રખડ, એને બિચારીનું કોણ? કોઈ હે? હા તમે તો ઘર છોડી દીધું હોય, તમે તો મકાન મૂકી દીધું હોય, તાળા મારી દીધા હોય, હા માં એ માતાજીનો બાઝોટ કે સુંદડી કે માતાની સાંઢળી આ તો રખડતી હશે ને. હું કળિયુગમાં મેલડીને કાળકા તને પ્રશ્ન કરું છું કે મને મોમાય રખડે છે ને જવાબ આલ. હા માં હા માં સાચી વાત છે. અરે 22 વર્ષ 25 વર્ષ પાછળ જાય ને તો અસલ ઘરમાં મોમાય માટેની સાંઢળીઓ મુકાતી હતી ને સાંઢળીઓ મને દેખાતી નથી. મુર્શિદ વન સપરા નદી ગંદ્રપિયા મેલડી છો. સાચી વાત માં હે? હા માં એટલે તમે ગુનેગાર છો, એટલા જ દેવ ધૂણવા આયા. હા માં સાચી વાત અરે રે, તું હવા હો ડાકલા વગાડે ને તો એકમાં બે બંધ ના થાય ને. હું કહું કે બંધ થઈ જાય, તારો ન્યાય કરતો બંધ થઈ જાય. હું માતા છું. સાચી વાત જે થાય માં અરે એ જ કહું છું કે એને મારી ઓળખાણ છે, એને મારી ઓળખાણ છે કે અહીંયા મારું ન્યાય થાય છે. હા માં બાકી લૂંટવા વાળા તો લૂંટી ગયા ને લેવા વાળા બધું લઈ ગયા છે. સાચી વાત
પૈસાથી દુઃખ નથી મળતો, ન્યાય કરવો પડે. અને ધર્મરાજાના ત્યાં કાંટાથી કાંટો મિલાઈ ન્યાય કરતી હોય ને કળિયુગમાં તો કાળકાનો મેલડી. જે થાય માં, જે થાય માં, હા, જે થાય માં. અને હું કાળકાને મેલડી છું ને એટલે 50 ગ્રામ ઓછું ના આલું ને 100 ગ્રામ વધારે જવાય ના દઉં. હા માં, હા માં, બીજા નંબરે જે અસલ તમારું જૂનું ઘર કહેવાય ને જેને મેલી દીધું હા માં, એની એક મોમાઈ બિચારી ફરસ રોવસ. હા માં. તારી માં હોય અને તારી માં દુઃખ પડતું હોય તો એ તો ભગવાનને કહે ને. કે હા માં, કે તો તારી માતા મોમાઈ આજે ફરસ અને રોવસ કે મારા દીકરાએ મારી 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 આટલી બધી ભક્તિ કરી 20-25 વર્ષ. તું વિચાર કર કે 25 વર્ષ ભક્તિ કરીને આપણે એને મેલી દઈએ તો હું આપણું જીવન ક્યાં જાય? ના, હા માં. આપણે દુઃખી થઈએ ને. દુઃખી થઈ ગઈ તો. તમે બધા દુઃખી છો એટલે હા માં, હા તું માં, બી બધા દુઃખી છો હા માં, એટલે મોમાઈ માતાનું સારું ઠેકાણું પાડજે. હા માં, માનો કે કાળકા માનો દીવો કોઈક જગ્યાએ કર્યો હોય હા માં. અને કંઈક એના સારી જગ્યા આલી હોય તો એવી જગ્યા બીજી કોઈક જગ્યાએ મોમાઈ માતાને આલજે હા માં, અને મોમાઈ માતાને સુખડી ધરાવજે. હા માં, અને દશામાનો દીવો તુતાર કરજે. દશામાં જ કોણ તમે તો? હા માં, હા. કારણ કે બરોબર જોવા જાય તો તમે તો એની જ પૂજા કરતા ને, હા માં. દશામાની પૂજા કરતા. કરતા હતા, હા. એમ. એટલે તમે બે દેવના ન્યાય કરજો. અને ત્રીજા નંબરે આવે છે હડકભાઈ માતા. હા માં, જે થાય માં. એ હડકભાઈ માતા એવું કહે છે કે મૂન કારુડી ઝોપડી એકમાં હમાતા નથી. નથી. હવે તું વિચાર કર, હા માં, તું વિચાર કર કે તું ખાવા પીવા વાળો છે ને હા માં. તો ઓલો પટેલ તારી ભેગું ખાય ખરી? પૂછે ને, ના ખાય. તું પૂછે ને ખાય ખરી? ના ખાય. એને પૂછ ખાય? ના ખાય. એ ના પાડે છે હા માં. એટલે શું થાય કે એ હડકભાઈ માતા છે ને તું કારુડી ઝોપડી છો. હા માં. બરોબર, હવે ઝઘડો કોણ કરાવે છે દેવનું? તમે કહો હેડો. બરોબર, બરોબર. મૂળ તો તમે જ કરાયો ને. હા માં, હા. તો એ હડકભાઈ માતા છે એનું કોઈ સારું ઠેકાણું પાડો લા. હા માં, હા માં. અને કારુડી ઝોપડી છે ને ઘરની બહાર કાઢ. ક્યાં કાઢવાની? ઘરની બહાર. ઘરની બહાર એના કોઈક વ્યવસ્થિત સારી જગ્યાએ જે દીવો છે દીવો એને આપી દે. હા માં. અને જે નિવેજ કરો છો એ નિવેજ આલજો, પણ શ્રીફળ વધેરીને માફી માંગજો કે માં અમારી ગુના ભૂલના કારણે અમે તમને ભેગા બેહાડી દીધા. હા માં. અને માં મોમાય અમે તને ઘરમાં પૂરી દીધી 25 વર્ષ, હા માં, જે. તો માં તું અમને માફ કર. થાય કે નહીં? હા માં, 4 દેવના ઘરે જઈને ન્યાય કરજે. હા માં. મારે તારી પાસે શ્રીફળ જોઈતું નથી. નથી. હું તારી પાસે કશું આશા રાખતી નથી. નથી. પણ જો 4 દેવના ન્યાય કરે ને એટલે તારા ઘરમાં પરિવર્તન શું થાય? પરિવર્તન. માનો કે તારી પાસે કોઈ 5 રૂપિયા માંગે છે હા માં. અને તમે એને 5 રૂપિયા આપી દો તો પછી એ લેવા આવે? તમને બોલે ખરી 2 શબ્દ? તમને તમારા પર લડવા આવે? તમે એને 5 રૂપિયા આપી દીધા હશે એટલે પૂરું થઈ ગયું. હા માં. પછી આ તારા ઘરમાં રાહત થઈ જાય ને, આની કોઈ દવા નથી. હા માં. આની કોઈ દવા નથી. નથી. હા માં. અને તારે જોવાનું હતું કે 2 જણાને એક હાથે ઉપડ્યું લા, હા માં. એ જોવાનું છે ને. હા માં. કારણ કે માતાઓ બધી હાથે ઉપડી કે હેડ. હા માં. કારકાએ કીધું કે હેડ કારુડી ન્યાય લેવા. તારા કારુડી શું કે હેડ મોમાઈ ન્યાય લેવા. તારા મોમાઈ શું કે હેડ હડકભાઈ ન્યાય લેવા. થાય કે નહીં? હા માં. આખું ઘર તારું ચકડોલે ચડ્યું. ચકડોળે ચડ્યું છે. હા માં. થયું ને? હા માં. તારા દેવના 4 દેવના ન્યાય કરજે. હા માં. આ લોકોને રાહત હા માં. શું કહેવાય? રાહત, રાહત. આ લોકોને રાહત. તારા ઘરમાં સારું. હા. સારું એટલે ખાધે પીધે અને બધી રીતે આનંદ હા માં. અને સારું જીવન પરમાત્મા ભગવાન આલ છે. પણ 4 દેવના ન્યાય કરજે. હા માં. બરોબર ને? હા. 4 દેવના બરોબર ન્યાય કર હા માં. એટલે 3 મહિના પૂરા થાય એટલે 25 રૂપિયા તારી પાસે આવશે. હા માં. શું આવશે? 25 રૂપિયા. જો હું ફેરથી તને મળું કે ના મળું ને તું મને મળો કે ના મળો, તું આવે કે ના આવે, કે હું મળું કે ના મળું, આપણી છેલ્લી મુલાકાત, હા માં. છેલ્લી ને પહેલી આ છેડો આવીએ છે આ તારો ને મારો. હા માં. કારણ કે સુખી થઈ ગયેલો એ તો કોઈ દાડો લમડો વાળીને આવ્યો નથી ના માં, એ ના ભૂલાય, અને એ હું ના એવી કોઈ ભૂલાય. આશા રાખતી નથી. ના માં, એ ના પણ તને ભૂલાય. એમ કહું કે બરોબર 3 મહિના પૂરા થાય ને તારા ઘરમાં આનંદ મંગલ, હા અને માં. 3 મહિના પૂરા થાય બરોબર ભગવાન સૂર્ય નારાયણ મહાદેવની સાક્ષીએ હા માં. હું કાળકાને મેલડી તને ન્યાય કરી આલતી હોય હા માં. તો તારા ઘરમાં સારું થાય ને 3 મહિના થાય ને તારા ઘરમાં 25 રૂપિયા આવશે. હા માં. એટલે 2 જણનો સંપર્ક કરવો પડશે. 2 જણનો જેની પાસે તારા બાપાએ રૂપિયા લીધા હા માં. અને જમીનનો ઝઘડો અને 2 માણસ મળશે એટલે 2 માણસ તારે 25 રૂપિયા આપીને એ જગ્યા તારે પોતાની કરીને શ્રીફળ ત્યાં વધેરવું પડશે. હા માં. કારણ કે એ જગ્યાઓ પર જેનો હક છે ને અત્યારે જે જગ્યાઓ પર જેનો હક છે
અત્યારે તારો હક ના કહેવાય, તારો હક હોવાય છતાંય ના કહેવાય, કારણ કે તારા બાપાએ રૂપિયા લીધા હોય. હા માં હા કઈ ઉતરસ? હા માં હું ઉતરું. તું મને ફેરથી પૂછે તો હું બતાવીશ. નહીં તમારા બાપુજીએ તમારું પોતાનું કોકના આપી દીધું હોય એટલે તમારું કહેવાય નહીં. હા માં પણ તું, હું તને 25 રૂપિયા આપો, હા માં 3 મહિના થાય એટલે હું તને 25 રૂપિયા આલીશ, એટલે 25 રૂપિયા તારી પાસે આવે એટલે તારે જમીન લેવાની પહેલા તો, અને હા મને ધણીને પૈસા આલવાના, હા માં અને પછી ત્યાં એક શ્રીફળ વધેરજે. શું કીધું? શ્રીફળ વધે. ત્યાં એક શ્રીફળ વધેરજે. હા માં એ જમીન ને જગ્યા જે છે ને ત્યાં શ્રીફળ વધેરજે. કોનું? તો કે કાળકાના નામનું. કાળકાના કોના? કાળકાના. કાળકાના નામનું. હા. બરોબર છે? હા. કાળકાના નામનું શ્રીફળ વધેરજે. અને જે તારા મનની, હું તારા મનની વાત કરું છું, હા માં કે તારા મનમાં છે ને કે જગ્યા હોય તો ડેરીઓ બનાવીને પૂજીએ. હા માં સાચી વાત સાચી વાત. તો મનમાં હૃદયમાં પડ્યું હોય કે આપણે ડેરી પૂજાઈને કરવું છે, હા માં તો 4 ડેરીઓ બનાવજે. 4 ડેરી. કેટલી? 4. 4 ડેરી બરોબર બનાવજે. 4 ડેરી મેં કીધી એ પ્રમાણના, અને મેં તને કીધું એ પ્રમાણે હેડજે. તારા ઘરમાં કોઈ દાડો આમાં. 1 રૂપિયો આગો પાછો નહીં થાય. હું નારાયણની સાક્ષીએ, હું સિંધ મનસપરા નદી ગંદ્રપિયા બોલું છું. હા બરોબર ને? આના તને એક નિશાની આપું છું કે તું આ તારા ઘરમાં પરિવર્તન થાય, અને આમાં 2 ધણી બેઠ્યા છે, 2 ધણીને તારા બાપના રૂપિયા તું આલ, અને આમ એક બહુ જગ્યા મળે, તારી 4 ડેરી તું બનાવ, 4 માતા બેહાડ, અને બરોબર હવા વેતની નાગડી બનીને આવું તો માનજે કે હું માતા અહીંથી જોવા. હા જે થાય માં. બરોબર ને? હા માં બરોબર. તમે 4 ડેરી બનાવવાનું વિચારો છો ને, હું માતા કદાચ પરમાત્માની સાક્ષીએ ભાળતી હોય, તારા હૃદયની વાત કરતી હોય, હું કાળકાના મેલડી, હા માં કે તારા હૃદયમાં છે કે મારી પાસે કંઈક હોય તો હું મારી માતાને હારી જગ્યાએ બેહાડીને પૂજું, હા માં તો 4 ડેરી બનાવવાનો વિચાર છે એ પૂરો થશે, હું માતા કરાઈશ. અને બરોબર 4 ડેરી તારી બની નવરી થાય ને હવા વેતની નાગડી બની આવીને ઊભી રહું તો તારે માનવાનું કે અમૃતની મેલડી આટો મારવા આવી હતી. જે થાય માં. જે થાય માં. ઉતરસ ઉતરસ હા માં ઉતરસ. હા માં હા મગજમાં મારી વાત ઉતરી ખરી એમ કહું છું. નહીતર આ કળિયુગ છે, કોઈ કોઈનું નથી, પણ હું તમારી થવા આવી છું. હા માં મને ઓળખો તો ઓળખાય. હા માં. જે થાય માં. જો તને 25 રૂપિયા આવે ને તો કઈક વાપરતો નહીં, એ માતાની જમીન લઈને 4 ડેરી બનાવજે, ને તારી 4 ડેરી બની નામ રૂડી થાય ને, અને બરોબર તું ઉભો હોય ને સડસડાટ કરીને હવા વેતી નાગડી બની નાઈને તારી હામું જોઉં તો માનજે કે આની માતા અસલાઈ જે હતી. થાય